મોટી જવાબદારી આપણને ગુજરાતની જનતાએ સોંપી છે. મિત્રો, વિસાવદરની ચૂંટણીમાં બે ભેગા થઈ ગયા મને હરાવવા માટે, ગુજરાતની જનતાનો અવાજ દબાવવા માટે, ખેડૂતનો અવાજ વિધાનસભા સુધી ન પહોંચે એના માટે બે ભેગા થઈ ગયા અને આખા ગુજરાતે લાઈવ સ્ટ્રીમ કેમેરાના માધ્યમથી બેયની હાથગાંઠને જોઈ લીધી. કાં તો ભેગા છે. દોસ્તો, હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું છે. હું તો એક નાનો માણસ છું. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ મારા જેવા નાના માણસને કેવડી મોટી જવાબદારી ને કેવડું મોટું પ્લેટફોર્મ આપ્યું, એ બદલ હું પાર્ટીનો અરવિંદ કેજરીવાલજીનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે આ ચૈતરભાઈ વસાવા બેઠા છે, એની ઉંમર શું છે? 40 વર્ષથી અંદર. આ હેમંતભાઈ ખવા 40 વર્ષની આસપાસના, હું 40 વર્ષની અંદરનો ધારાસભ્ય, રાજુભાઈ કરપડા 40 વર્ષની અંદર, પ્રવીણ રામ 40 વર્ષની અંદર, મનોજભાઈ 2 વર્ષ કદાચ મોટા હશે, રાકેશ હિરપરા 40 વર્ષની અંદર. જો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી 35-40 વર્ષના જુવાનિયાઓને તક આપે, પ્લેટફોર્મ આપે ને ગુજરાતની જનતા એને ધારાસભ્ય બનાવે, તો ગુજરાતમાં બીજા કરોડો એવા યુવાનો છે જે ધારાસભ્ય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય બની શકે એમ છે. મારી ગુજરાતભરના કરોડો યુવાનોને વિનંતી છે કે આજથી 10 વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે આ અમદાવાદમાં વિસલ મારતો એક જુવાનિયો આમ આદમી પાર્ટીમાં જોડાય. એક પોલીસ કોન્સ્ટેબલ બનેલો જુવાનિયો જો આમ આદમી પાર્ટીમાં જોડાય, અરવિંદજીનું માર્ગદર્શન મળે, ઈશુદાનભાઈની હૂંફ મળે અને જનતાનો પ્રેમ મળે ને કોન્સ્ટેબલ જો ધારાસભ્ય બની શકતો હોય, તો ગુજરાતની ધરતીમાં એવા અનેક યુવાનો છે જેની બાહુમાં બળ છે, જેના દિમાગમાં બળ છે. એ હજારો યુવાનોને વિનંતી છે કે કોની રાહ જોવો છો, કોનાથી શરમાવ છો, કોનાથી દીવો છો? આવો બધા સાથે મળી અને ગુજરાતને આ ભ્રષ્ટ ભાજપના ચુકંજામાંથી છોડાવવાનું કામ કરીએ. દોસ્તો, કહેવા બેસીએ તો અનેક પીડાઓ છે, કહેવા માટે વાતો ખૂટે એમ નથી, પણ કરવા જેવું એક જ કામ છે અને એ કામ છે કે હાવણો મારો અને ભાજપની ગંદકીને સાફ કરો અને ગુજરાતને ઉકેલવાનું કામ કરો. મિત્રો, આમ આદમી પાર્ટીની મંચ ઉપર બેઠેલી આપણી ટીમનો આભાર વ્યક્ત કરું છું. નામ લેવા બેસીશ તો અનેક એવા નામ છે જેણે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે. એક માણસે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી અને પૂરી તાકાતથી કામ કર્યું છે. એક વ્યક્તિનું નામ લઈને કહેવા બેસીએ તો કોણે કેવડું મોટું યોગદાન આ ચૂંટણીમાં આપ્યું છે એ તો ઇતિહાસના પાને લખાશે. પણ આખી આમ આદમી પાર્ટીની ટીમે પૂરા 2-3 મહિના સુધી આ ચૂંટણીની અંદર પોતાનો કિંમતી સમય ફાળવ્યો, તાકાત અજમાવી, પોતાના સંબંધો, પોતાને ઓળખાણનો ઉપયોગ કરી અને લોકોને વિનવ્યા કે આ ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને ગોપાલ ઇટાલિયાને જીતાડે. હું આમ આદમી પાર્ટીના એક ક્રાંતિકારી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, મારી છેલ્લી વાત ખાસ કરીને આમ આદમી પાર્ટીના આપણા કાર્યકર્તા માટે કે દોસ્તો, હવે આળસ ખંખેરવાની છે, હતાશા છોડી દેવાની છે, નિરાશાને ભગાડી દેવાની છે. પોતાનો વ્યક્તિગત ગમો કે અણગમો, પસંદ કે નાપસંદને છોડી ગુજરાત માટે ઊભું થઈ અને દોડવા માંડવાનું અને સતત ચાલતા રહેવાનું આપણે હવે આજથી ચાલુ કરવાનું છે. ગુજરાત આપણી પાસેથી આશા રાખે છે. આપણે કંઈક આપણી પોતાની નાની વાતને લઈને, નાના મતભેદને લઈને અટકી ન જઈએ, આપણી ઉર્જા વેડફાઈ ન જાય, એ જોવાની જવાબદારી આપણા બધાની છે. તમામ જિલ્લાની અંદર કામ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે પાર્ટી પ્રોગ્રામ ગોઠવે છે, હું બધા જિલ્લામાં ધીમે ધીમે સમયે આવવાનો છું, પણ તમે બધાએ પૂરી તાકાતથી સક્રિય થઈને ખભે ખભો મિલાવીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ગુજરાતના ઇતિહાસમાં ન મળી હોય એટલી સીટો મળે એ માટે અત્યારથી આપણે દોસ્તો કામે લાગી જવાનું. મિત્રો, આપણે બધાએ ગુજરાતમાં એવું કામ કરી બતાવ્યું છે જે કામ ગુજરાતના ઇતિહાસમાં નથી. એ ચાહે 2020 ની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે 2024 માં લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈનો પ્રચાર હોય કે ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી હોય કે દોસ્તો આ 2022 ની વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતના ઇતિહાસમાં ભાજપને ક્યારેય કોઈએ ટક્કર ન આપી હોય એવી ટક્કર આપવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કર્યું છે. દોસ્તો, આપણે બધાએ બહુ મોટું કામ કર્યું છે. આપણે બધાએ ભેગા મળી અને આવનારા દિવસોમાં ગુજરાતને
ભાજપના ભ્રષ્ટ અને દુષ્ટ શાસનથી છોડાવવા માટે ખભે ખભો મિલાવીને કામ કરીએ એવી સૌને પ્રાર્થનાઓ સાથે ફરી એક વખત હું આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈનો વિશેષ આભાર માનવા માંગીશ, કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણી પછી ઘણો નિરાશાનો માહોલ હતો, ઘણી હતાશાઓ હતી, ઘણી બધી સમસ્યાઓ આવી, કેમ કે પાર્ટીની અપેક્ષા સરકાર બનાવવાની હતી અને પરિણામ કંઈક અલગ આવ્યું। એના કારણે જે હતાશા આવી, નિરાશા આવી, સમાજમાંથી મેણા ટોણા આવ્યા, લોકોએ ઠેકડી ઉડાવી, મજાક કરી, ટીવીમાં આપણું આવતું બંધ થઈ ગયું, છાપામાં છપાતું બંધ થઈ ગયું, કાર્યકર્તાઓને હિંમત હારી ગયા। એવા સમયે અડીખમ ઉભા રહી અને જેને પાર્ટીને આગળ લઈ આવવાનું કામ કર્યું એવા માનનીય ઈશુદાનભાઈનો આપણે વિશેષ આભારી છે। સારો સમય આવે ત્યારે તો બધાય મહાન, ત્યારે તો બધાય નેતા, બધાય ચાણક્ય, પણ નબળા સમયની અંદર ટકી જાય ને ટકાવી રાખે ને એ જ અસલી ચાણક્ય કહેવાય। એટલે ઈશુદાનભાઈનો આપણે વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ। आदरणीय गोपाल राय जी से विनती है कि वो अपनी बात पूरी करें। आभार। 13 अप्रैल को जब विसावदर में हम सब लोग मिले थे, हमने 3 लक्ष्य तय किए थे। पहला, विसावदर चुनाव में हमें जीत हासिल करना है। दूसरा, हमने लक्ष्य तय किया था पूरे प्रदेश के सम्मेलन में कि आगामी लोकल बॉडी चुनाव में, चाहे वो तालुका सीट का चुनाव हो, चाहे वो जिला पंचायत का चुनाव हो, चाहे वो वार्ड का चुनाव हो, पूरी ताकत से सभी सीटों पर आम आदमी पार्टी को चुनाव लड़वाना है और चुनाव जीतने के लिए हमें पूरी दिन रात मेहनत करनी है। और तीसरा लक्ष्य हमने तय किया था, विसावदर का क्वार्टर फाइनल, लोकल बॉडी का सेमीफाइनल, 2000 के फाइनल में गुजरात के अंदर परिवर्तन का झंडा लहराना है। ये 3 लक्ष्य हमने तय किया। पहला लक्ष्य हमने पूरा किया है आप सबके सहयोग से। आज विसावदर हम जीते हैं तो इसलिए जीते हैं कि पूरी टीम ने दिन रात एक करके मेहनत किया, जो कुछ था हमने लगा दिया। अब दूसरे लक्ष्य की बारी है। पूरे गुजरात के अंदर जनवरी फरवरी में लोकल बॉडी का चुनाव हो रहा है। लोकल बॉडी चुनाव के लिए हमने एक बात सीखी कि सत्ता कितना भी ताकतवर हो, अगर विसावदर के अंदर टीम मिलकर के काम किया, हमने पूरे विसावदर के अंदर जिला पंचायत स्तर पे काम किया, हमने हर तालुका सीट पे काम किया, हमने हर गांव में काम किया, हमने हर बूथ पे काम किया। 1 महीने के अंदर आप सब लोग इस बात के गवाह हैं, विसावदर का चप्पा चप्पा हमने छाना है। जिस गांव में, जिस घर में भाजपा के कार्यकर्ता एक बार नहीं पहुंच पाए, मैं आपको सलाम करता हूं, आपने 3 बार जा करके हर घर का दरवाजा खटखटाया। हमारे जीत का मंत्र है हमारी एकता, जनता के साथ हमारा रिश्ता। और आज जो विसावदर से एनर्जी पैदा हुई है, ऊर्जा पैदा हुई है, पूरे गुजरात से ऑफिस में फोन आ रहे हैं, चारों तरफ से गांव हो, शहर हो, नौजवान हो, महिला हो, पुरुष हो, आदिवासी हो, दलित हो, अल्पसंख्यक समाज हो, हर समाज से फोन आ रहा है। लोग आम आदमी पार्टी से जुड़ना चाहते हैं, इसलिए आज अरविंद केजरीवाल जी हमारे बीच में आए हैं दूसरे लक्ष्य की तरफ बढ़ने के लिए। आज हमारे बीच में गुजरात जोड़ो सदस्यता अभियान को लॉन्च करने के लिए हम सब यहाँ इकट्ठा हुए हैं। विसावदर ने कहा है, हम गुजरात में ऐसा संगठन बनाएंगे कि भाजपा की जमानत जब्त करके दिखाएंगे, इसकी तैयारी करें। और ये आपके बगैर नहीं हो सकता। इसलिए किसी गांव में, किसी मोहल्ले में, किसी भी वार्ड में, किसी भी तालुका में, किसी भी विधानसभा में हमारे जितने साथी हैं, आज यहाँ पदाधिकारी आए हैं, विधानसभा के पदाधिकारी हैं, जिला के पदाधिकारी हैं, लोकसभा के पदाधिकारी हैं, जोन के पदाधिकारी हैं, आप सबको आज ये जिम्मेदारी दी जा रही है। यहाँ से जाने के बाद हर जिला पंचायत सीट पर मीटिंग करके टीम बनाओ और इस अभियान को आगे बढ़ाओ। हर वार्ड में मीटिंग करके टीम बनाओ, इस अभियान को आगे बढ़ाओ। जिस दिन विसावदर में चुनाव शुरू हुआ था, पता नहीं था संगठन कैसे बनेगा, लेकिन एक गांवड़े जा करके गोपाल इटालिया ने मीटिंग की, आपने जा करके घर लोगों से बात की और देखते देखते कड़ी से कड़ी जुटती गई और पूरे विसावदर के 294
बूथ पर हमने ऐसी स्कीम बनाई, भाजपा का पैसा भी फेल हो गया, भाजपा की दारू भी फेल हो गई, भाजपा का आतंक भी फेल हो गया, भाजपा की सत्ता भी फेल हो गई। आपने एकता के दम पर हम चुनाव लड़े और चुनाव हमने जीता है, ये प्रमाण है आपके सामने। इसलिए आपसे कहना चाहता हूँ, आज से अपने अंदर नए ऊर्जा के साथ, नए संकल्प के साथ, गुजरात में परिवर्तन के साथ, गुजरात में भय और भ्रष्टाचार के भाजपा सरकार को उखाड़ कर फेंकने के लिए, गुजरात के लोगों को इस भय और भ्रष्टाचार से आजादी दिलाने के लिए संकल्प लेकर के जाना है। और गुजरात के एक एक गांव और एक एक मोहल्ले में हर समाज के लोगों को जोड़ करके इतना ताकतवर संगठन बनाना है। बोलो भारत माता की इंकलाब, जय जवान। माननीय अरविंद केजरीवाल जी भारतनी एक उम्मीद बनीने આવ્યા છે તમારા મારા જેવા લાખો યુવાનો માટે અને એમની કારકિર્દી માટે જાણે એમણે આ ધરતી ઉપર અવતાર લીધો છે એવા માનનીય આપણા રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી માટે એક વાર તાળીઓ થઈ જાય। માનનીય ગોપાલભાઈજી, માનનીય દુર્ગેશ પાઠકજી, માનનીય ગુલાબજી અને હંમેશા યુવાનો માટે સંઘર્ષ કરનાર માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ, माननीय चेतरभाई, माननीय मनोजभाई, माननीय राजूभाई, प्रवीणभाई, हरेश, राकेशभाई, सागरभाई અને માનનીય બાકી જે મહાનુભાવો બેઠા છે કેટલાના નામ લેવા હું તો જોઉં છું, સામે જોઉં છું તો ભવિષ્યના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના સભ્યો દેખાય। બોલો, અહીંયા જોઉં છું તો એમ લાગે કે હવે ધારાસભ્યની બધી લાઈન લાગવાની છે। સાચું કે નહીં? હમણાં ઈ જોતો તો હું નજર મારતો હતો તો દૂર દૂરથી મને એવું લાગ્યું કે આગળની લાઈનમાં આપણા ધારાસભ્યો બેઠા છે, કોર્પોરેટરો બેઠા છે, જિલ્લા પંચાયતના સભ્યો બેઠા છે, તાલુકા પંચાયતના સભ્યો બેઠા છે અને બહુ દૂર નથી। 6 મહિનાથી શરૂ કરીને 2.5 વર્ષની વાર છે, તમારું રાજ આવવાની તૈયારી થઈ ગઈ। આજે મિત્રો હું એટલો ખુશ છું। માનનીય અરવિંદ જ્યારે વિસાવદરની ચૂંટણીના પરિણામ આવ્યા હતા અને ફોન આવ્યો તો ગડગડો થઈ ગયો। મિત્રો એક સમય હતો 2022ની ચૂંટણીમાં આપણે એ મુકામ હાંસલ કર્યો। આજે હું વિસાવદરની જનતાને નતમસ્તક વંદન કરું છું। વિસાવદરની જનતાને મજાક ઉડાડતા હતા આમ આદમી પાર્ટીની, એવું કહેતા હતા કે ક્યાં ગયા તમારા અરવિંદજી, ક્યાં ગયા છાવડાવાળા, તમે બધા હારી ગયા, ગોપાલિકા હારી ગયા, મનોજ શરણે હારી ગયા, સાગર રબારી હારી ગયા। મિત્રો એક સમય मैं भगवान ने प्रार्थना करी कि प्रभु आ गुजरात की जनता માટે લડવા નીકળ્યા છે અને હારી ગયાનો કોઈ અફસોસ નથી। એક ચૂંટણી નહીં, આવી 1000 ચૂંટણી જનતા માટે હારવા તૈયાર છે, પણ સંઘર્ષનો મેદાન નથી છોડવાનું। અને જ્યારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર દબાવો મારવાની ચાલુ કરી ભાજપે। पार्टी तोड़वानी कोशिश करी, पंजाब में तोड़वानी कोशिश करी, सांसदों ने पंजाब में तोड़ा, धारासभ्यों ने तोड़या, अरविंद जी ने जेल में नाख्या અને જ્યારે જેલ માં નાખતા ને ત્યારે મિત્રો જેમાંનો ગોપાલભાઈએ વાત કરી, અમે મનોજભાઈ, સાગરભાઈ રૂમમાં બેઠા રહેતા હતા, 50 લોકોને ફોન કરે। હવે શું છે પાર્ટીમાં, પાર્ટી ખતમ થઈ ગઈ, પણ મિત્રો મને આ ગુજરાતની જનતા, આ ખેડૂતો, બેરોજગાર યુવાનો, વંચિતો, શોષિતો, દલિતો અને આદિવાસીઓ પર એટલો વિશ્વાસ હતો કે આ જનતા એકવાર મોકો ચૂકે, બીજી વાર જરૂર મોકો આપશે। અને બીજો સમય એવો હતો કપરો કાળ
અને ત્યારે અમારા લોકોએ બધાને કીધું હતું કે મને કોઈ શોખ નથી, મને કોઈ અભિમાન નથી, પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો કે જ્યાં સુધી જંગલમાં ટાઈગર બેઠો હોય ને એ જંગલ ઉપર નજર કરવાની કોઈ તાકાત नहीं। भाजपा के भ्रष्टाचार ने जिस तरह से गुलाम बनाया है, उस गुलामी को हम तब तक तोड़ेंगे तब तक गुजरात को, जनता को और भाजपा को छोड़ेंगे। ये प्रेम એટલા માટે મિત્રો આજે માફ કરજો, મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી, કોઈ બ્લેકમેલિંગ કરે, પણ મિત્રો હું આપને કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છું। તમે વિચાર કરો 2022 પછીનો ચૂંટણીનો કાળ આ રહ્યો વિસાવદર 2022 માં 14% વોટ મળ્યા હતા, આદિવાસી સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25 27% વોટ મળ્યા હતા। મિત્રો અમે મોટો પોલિટિકલ એનાલિસ્ટ રહ્યો છું, 16 વર્ષમાં જર્નલિઝમમાં એ જોયું છે, એક 182 વિધાનસભાની ચર્ચાઓ અહીંયા બેઠા બેઠા સમીકરણો સાથે કરી શકો એમ છું। અને એટલા માટે હું વારંવાર બધાને કહેતો તો ચિંતા ના કરો, કારણ કે મને ગુજરાતની જનતા માન્ય અરવિંદજી ઉપર વિશ્વાસ હતો કે એમણે જે ધાર્યું છે ને એ કરીને રહેશે ને, એટલા માટે એકવાર એમના માટે ધાર્યું માન્ય અરવિંદજીને સાંભળવા છે। અને હજી યુદ્ધ જીત્યા છીએ એ એક પાયલટ સમજી લો, જીત્યા છીએ, યુદ્ધ તો હવે શરૂ થશે। ભાજપ હવે ડાકા નાખશે, હવે રઘવાયા થશે, હવે એ લોકો ભાન ભૂલી જશે। એ લોકો એમ કહેતા હતા ને કે ખીલી મગાડે, શું કહેતા હતા? શું કહેતા હતા? હજી તો 1 કિલો વાગ્યો હજી આવા 150 ખીલા મારવાના છે મિત્રો 2027 અને કહું છું ચાણક્યોની ટીમોને, કહું છું કૌરવોની સેનાને, કહું છું કાશની ઓલાદોને કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવી બગાડી દો તમે। આ સંઘર્ષની લડાઈ છે। પણ મિત્રો હું વિસાવદરની જનતાને, બાકી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર વિસાવદરની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, એકવાર, એક જ વાર 2027 માં સાહેબ વિશ્વાસ કરીને માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાની સરકાર બનાવડાવી દો। જો 75 વર્ષ, માત્ર 30 વર્ષ ભાજપના નહીં, 30 વર્ષ કોંગ્રેસના નહીં, 15 વર્ષ ગઠબંધનની સરકારના નહીં, 75 વર્ષનો વિકાસ જો 5 વર્ષમાં નહીં કરી બતાવીએ તો સાહેબ આજીવન રાજનીતિ છોડી દેશે।